ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો સવાર વહેલા ઉઠી ગયા છે અને આજે છે આજથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે અને અમે જઈ રહ્યા છીએ આણંદ અને આણંદથી શુભમને લઈને જઈશું દ્વારકા. તો ચાલો તમને દ્વારકાના દર્શન કરાવીશું, દ્વારકાધીશના દર્શન કરાવીશું. જો પેકિંગ થઈ ગયું છે અને દર્શન નીચે પૂજા કરવા ગયું છે ગાડીની. પછી અમે નીકળીશું આણંદ જવા માટે. હેલો ફ્રેન્ડ્સ, જો અમે નીકળી ગયા છે હવે કેવડિયાથી આણંદ જવા માટે અને હવે સુપરમાં લઈને પછી નીકળીશું અમે દ્વારકા જવા માટે. ચાલો તમને બતાવીશું ક્યાં ક્યાં રોકાઈએ છીએ, શું કરીએ છીએ. અમે સ્ટોન રઠિયામાં આવી ગયા છીએ અમારા કેવડિયામાં અને અમે જઈએ છીએ ચા નાસ્તો કરવા, પછી નીકળીશું આણંદ. આવી ગયા છે સ્ટોન રઠિયામાં. ચા પેલા પૌવા જોડે જ લાવજો. જે છે એનો ફેવરેટ મસ્તાબેન મસ્તાબેન અને આપણે કરીએ છીએ પૌવા. જો અત્યારે થોડી પબ્લિક છે, સવાર છે એટલે આજુ ટેબલે ગોઠવાય નથી. પૌવા આવી ગયા છે અમારા રવિના અને દર્શનના જો બાકી છે નાસ્તો. તો ભાઈ સ્ટોન રાઠિયામાં અમે ચા નાસ્તો કરીને હવે નીકળ્યા છે આણંદ જવા માટે. ચાલો જઈએ હવે આણંદ. મસ્ત ચા અને પૌવા અને દર્શને મસ્તા પણ ખાઈ લીધું છે. હવે દર્શનને શુભમને પિકઅપ કરીને પછી નીકળીશું. પહોંચી ગયા છે, હવે જઈએ છીએ ઘરે. છે ગણેશ ચોકડી. આનો આજ મેલ પાછો જો પપ્પા પૂજ્ય કરી રહ્યા છે, ચાંદલા કર્યા. મમ્મી ઊભા છે, પપ્પા ઊભા છે અને શુભમ બેસી ગયો છે. હવે નીકળ્યા છે અમે દ્વારકા જવા માટે. જો મમ્મી પપ્પા ઊભા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ભાઈ નીકળી ગયા છે અમે સોસાયટીથી. શુભમને પિકઅપ કરી લીધો છે. આ છે અમારી સોસાયટી. તો રવિએ આણંદ આવીને પાછો ચા નાસ્તો કરી લીધો અને હવે જો શુભમને લઈને નીકળ્યા છે. મમ્મી પપ્પાને ઘણું કીધું પણ હવે એમને નથી આવડતું. હવે નીકળી ગયા છે. આવી ગયો છે શુભમ. છે અમારું આણંદ. હવે આવશે અમારી બોરસદ ચોકડી. દર્શીલે બી નાસ્તો કરી લીધો. દર્શીલ ભૂખ લાગી હતી.
થઈ ગયા છે અમે સર્વોદય હોટલમાં જમવા માટે. ગયા છે એટલે અમે સર્વોદય હોટલમાં જમવા ઉતર્યા છે. ચાલો બતાવીએ તમને કેવું છે. કેવો ટેસ્ટ છે જોઈએ. હાઈવે પર છે હોટલ, સારી છે, પબ્લિક એવી છે. અમે આવી ગયા છીએ સર્વોદય હોટલમાં જમવા માટે. લોકો 9 વાગી ગયા છે. બહુ ભૂખ લાગે છે. દિલ્હી મસાલા મંડાવ્યું છે, દાળ ફ્રાય છે અને અહીંયા છે ભરતું મંડાવ્યું છે. અમે બેસી ગયા છે જમવા. હોટલમાં છીએ. ચાલો જમી લઈએ. દર્શેલ કે છે ઊંઘવા દો ને દર્શન તો ચાલો. લાલા રઘુવંશીમાં ખાધું તો આપણે. હા હવે જરા જે ચડવાનું જોઈ ચામુંડા બસ ચાલો. તો અત્યારે અમે ચોટીલા પહોંચી ગયા છીએ અને થોડુંક જો દર્શન સૂઈ ગયા છે. રવિને થોડું પાણી પીવું હતું તો શુભમ ઉતર્યો છે પાણી લેવા માટે. વાદળ બહુ જ ચડેલું છે અને વાવાઝોડાની બી આગાહી છે. જો કાળા કાળા ડિબાંગ વાદળા છે અને આ બાજુ દ્વારકા બાજુ બહુ ચડેલું છે એટલે ગમે ત્યારે વરસાદ તો પડશે જ. એટલું બધું ચડીને આવ્યું છે. માઉન્ટું જો વીજળીઓ થાય છે. વરસાદ પડશે ને અમે દ્વારકા પહોંચશે એવું થશે. કેમ કે એ સાઈડ બહુ જ ચડેલું છે, કાળા કાળા વાદળા છે. વરસાદથી સ્વાગત થશે અમારું દ્વારકામાં એવું લાગે છે. અને મારા છોકરાઓ ફર્સ્ટ ટાઈમ જાય છે દ્વારકા દર્શન કરવા માટે. અને અમે તો ગયેલા હતા લગ્ન પછી એકવાર જઈ આવ્યા હતા. દર્શનને શુભમ ફર્સ્ટ ટાઈમ જાય છે. એટલું ચડેલું છે વાદળ ત્યારે હમણાં તૂટી પડશે. ચોમાસું બેસી ગયું. પહોંચ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. એક સાઈડ વીજળી થાય છે તો ચાલુ થઈ ગયો. જો વિડીયો કોલ કરો. માવઠું ચાલુ થઈ ગયું છે અહીંયા તો વરસાદ પડ્યો ફૂલ. લીમડી આગળ સામે જોજો. રાજકોટ પહોંચ્યા અને ધોધમાર વરસાદ છે અને વીજળી છે અને અમે જઈ રહ્યા છીએ દ્વારકા. જો તમને બતાવું કેટલો બધો વરસાદ સામે, કેટલો વરસાદ છે. ત્યારે ચોમાસું બેસી ગયું ને એટલો બધો વરસાદ છે. ભાઈ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે, કરા બી પડે છે અને વાવાઝોડું બી ચાલુ થઈ ગયું. બોલો ઠીક
કમોસમી વરસાદ અને અમે ગાડી ઊભી રાખી છે, એક સાઈડ ઊભી રહીએ છીએ બધા. અહીંયા નીચે સીધા પડે છે. જો તારા કેવા પડે છે. જઈ રહ્યા છે ને મારો અવાજ બી નથી સંભળાતો અને કેટલો બધો વરસાદ છે અને ટોળા પડે છે. જો જોરદાર વરસાદ અને વાવાઝોડું બી આવ્યું. પાછળની ગાડી છે ને મારા બિલ્ડિંગમાં જતો રહ્યો. હવે જવા દેજો બધું. આ લાલ એટલે છે એ બધા સાઈડમાં ઊભા છે એટલે ફોન વધારે ને એટલે એ સમય વરસાદ બંધ થઈ ગયો છે અને હવે જો મસ્ત ઉઘાડ કાઢ્યો છે. વરસાદ બી બંધ થઈ ગયો. પવન થોડો થોડો આવતો છે, હજુ વાવાઝોડું છે પણ એટલું બધું નથી. હમણાં શરૂઆતમાં જ્યારે અમે પહોંચ્યા રાજકોટ તો બહુ જ હતો વરસાદ, કરા સાથે વરસાદ હતો. જો બતાવતો તો ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ પણ બંધ થઈ ગયો છે પણ થોડો થોડો પવન રહ્યો છે. હવે પહોંચીશું જામનગર પહોંચવા આવીશું. હવે લાગી છે ભૂખ વધારે તો ચા પીશું, ક્યાંક સારી હોટલ આવશે એટલે ચલો આગળ બતાવીશું. મજાના રિસોર્ટમાં ઊભા છે અમે ફ્રેશ થવા માટે અને અત્યારે જો આ ઝાડવા તમે જોઈ શકો છો. અત્યારે પણ વાવાઝોડું તો ચાલુ જ છે. અત્યારે ઓછું છે, શરૂઆતમાં બહુ હતું. દેશ કી જય. વેટ્સ દેવભૂમિમાં રૂમ લઈ લીધી છે. પાર્કિંગ થઈ રહી છે અમારી. જો હવે જઈશું અમે રૂમમાં. આ છે એનું મસ્ત એન્ટ્રન્સ. જો આ છે એનું મસ્ત એન્ટ્રન્સ છે. આપણે ટીવીમાં લાઈવ દર્શન છે. જય દ્વારકાધીશ. તો જો જે હોટલમાં રહ્યા છે અમે રેસ્ટોરન્ટ પર નીકળી છે ડિનર કરવા. હા તો અત્યારે ડિનર કરવા આવી ગયા છે. અહીંયા છે સૂપ, અહીંયા છે સેલેડ,
પછી તંદૂરી અચારી આલુ, પછી પનીર બટર મસાલા, ખોલજો બેટા, આલુ મટર ટોમેટો એટલે આ તો ખાલી છે. ઓહ, દાલ તડકા અને દાલ ફ્રાય છે. હવે આ છે જીરા રાઈસ. બેસી ગયા છે દર્શન શુભમ. શુભો, કેવું મજા આવી? કેવી છે ઓર્ડર? અત્યારે પી રહ્યા છે અમે સૂપ ને જા બી સમય લઈ લીધી છે. બફેટ છે. જો ભાઈ જમ્યા પછી મસ્ત વેનીલા આઈસ્ક્રીમ આવી ગયો છે. દર્શને ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આ છે વોશરૂમ, જોઈ લો. કોના ટોપમાં નાવાનું? ભાઈ વોશરૂમમાં ફોનની પણ સુવિધા આપેલી છે. હા ને અહીંયાથી તો ચાવા લેવાનું છે. જો ભાઈ મસ્ત છે. રૂમ ટૂર કરાવું, બહુ જ સરસ રૂમ છે. ચાલો, સરસની સાથે જ આવી જાય છે 2 સોફા, પછી આ બાજુ ચેર છે અને અહીંયા આગળ તમારે ટી કોફી મગ ને બધું આવી જાય છે. અહીંયા નેસકેફે છે, જો તમે કોફી બનાવી હોય, ચા બનાવી હોય એની માટે છે. એક ટીવી અવેલેબલ છે, એસી છે અને એક મસ્ત માસ્ટર બેડ છે. જો જોઈને જ આપણને આમ સુવાનું મન થઈ જાય. અહીંયા પણ એક ટીવી છે અને અહીંયા પણ આપણે એસી આપેલું છે. આ છે મસ્ત મસ્ત રૂમ. એક ચેર છે અને અહીંયા તમારે રેડી થવો હોય તો એની માટે છે. સરસ મિરર છે લાઇટવાળો. ને આ છે સેફટી, તમારે કંઈક મૂકવું હોય કે લાયા હોય તો મૂકીને તમારે લોક કરી શકો છો બહાર જવું હોય તો, એની માટે છે. પછી એક કબડ આપ્યું છે. એક મિનિટ, વોશ એરિયા છે આ બાજુ. રવિ ને દર્શન બધા ચેક કરે છે. કેટલો મસ્ત છે. બેડ પણ આપે છે, એ પણ પલંગ પર હોય છે. તો અમે બે બેડ મંગાવ્યા છે એક્સ્ટ્રા. એક આ બેડ છે અને એક અહીંયા છે. આ રીતનું છે, તમને સેટિંગ કરી આપે. પછી ચાદર ને બધું પાથરીને જાય. ગેલેરી આપેલી છે સરસ, તમારે ચા પી હોય. બાલ્કનીમાંથી મસ્ત નજારો છે આપણા દ્વારકાનો, નાઇટનો નજારો. સામે છે આપણા દ્વારકાધીશ મંદિર.